નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની। સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢના જફર મેદાનમાં યોજાયેલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ચા પાણી જેવી મૂળભૂત સેવાઓ સારી રીતે ઉપલબ્ધ હતી। જો કે બાથરૂમ જેવી અનિવાર્ય સુવિધાઓનો અભાવે દિવ્યાંગ ખેલાડીઓને ભારે અગવડતા અનુભવી પડી હતી। અગાઉ સાંપત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર ખાતે યોજાતા ખેલ મહાકુંભમાં તમામ સુવિધાઓ સુલભ રહેતી હતી તેવું દિવ્યાંગ અધિકારી મંચના જિલ્લા પ્રમુખ સહિત ભાગ લેનાર દિવ્યાંગ ખેલાડીઓએ જણાવ્યું હતું। જફર મેદાનનો ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં અસુવિધાસ્પદ દિવ્યાંગ ખેલાડીઓને અગવડતાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ચા પાણી ઉપલબ્ધ હતા પણ બાથરૂમ સુવિધા ગાયબ હતી, જેમાં વિજાપુર ખેલ મહોત્સવ વધુ સુવિધા સંપન્ન અધિકારી મંચે આયોજન ખામીઓ દર્શાવી હતી। જેમાં વિજાપુર ખેલ મહોત્સવ વધુ સુવિધા સંપન્ન ન રહ્યો હતો, જેમાં વિજાપુર ખાતે યોજાતા ખેલ મહાકુંભમાં તમામ સુવિધાઓ સુલભ રહેતી હતી તેવું દિવ્યાંગ અધિકારી મંચના જિલ્લા પ્રમુખ સહિત ભાગ લેનાર દિવ્યાંગ ખેલાડીઓએ જણાવ્યું હતું કે જફર મેદાનનો ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં અસુવિધા સભર દિવ્યાંગને જોવા મળી હતી। જેમાં ખેલાડીઓએ અગવડતાઓ અંગે રજૂઆત કરી હતી અને ચા પાણી જેવી ઉપલબ્ધ હતી પણ બાથરૂમ સુવિધા ન હતી, તેથી વિજાપુર ખેલ મહોત્સવ વધુ સુવિધા સંપન્ન રહ્યો હતો। અધિકારી મંચ આયોજન ખામીઓ દર્શાવી હતી, જેમાં દિવ્યાંગ ખેલાડીઓને અગવડતા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચા પાણી જેવી વ્યવસ્થાઓ હતી પણ બાથરૂમ સુવિધા ન હતી, જેથી ગાયબ વિજાપુર ખેલ મહોત્સવ વધુ સુવિધા સંપન્ન ન બન્યો હતો। જેમાં અધિકારી મંચે આયોજનના દર્શકો દ્વારા ખામીઓ દર્શાવવામાં આવી હતી। મારું નામ લાડાની સૃષ્ટિ છે। હું 5 વર્ષથી આ ખેલ મહાકુંભમાં રહું છું। આ જફર મેદાનમાં મને રમવાની મજા આવેલી છે। હું કાયમી પ્રેક્ટિસ માટે અહીંયા આવું છું। નમસ્કાર, સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમે લગભગ 2011 થી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરતા આવીએ છીએ, જેમાં આપણે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની સહયોગથી અમે દર વર્ષે આ દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ કરીએ છીએ। આ જ વખતે આપણે આ વર્ષે જૂનાગઢ જિલ્લાનો સ્પેશિયલ રોલ હું કોરાટ રમેશ આજે જે ખેલ મહાકુંભ વિકલાંગો માટેનું આયોજન જે જૂનાગઢની અંદર કરવામાં આવ્યું, જે જફર મેદાનમાં કરવામાં આવ્યું, ત્યાં આમ તો સુવિધા બધી હતી, ચા પાણી નાસ્તાની અંતે એમાં કોઈ નો ડાઉટ નો પ્રોબ્લેમ, પણ જે મૂળ જગ્યાએ જે થતી હતી કે સાંપ્રત એજ્યુકેશન જે ટ્રસ્ટ વાળા જે આયોજન કરતા હતા, એમાં અમારે એક ટૂંકમાં જે ખેલ જે કંઈ પૂરો થયો હોય, રમત પૂરી થઈ હોય તો વૃક્ષની નીચે ચાયડે બેસી રહેતા હતા, થોડાક બાકડોને